की बाला रूप रसाला बहुत बिहाला बनवाला અને જાગી તન જ્વાલા વિપત વિશાલા દીન દિયાલા નંદલાલા ગા એ નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસી વાલા બનવારી રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ફોજુ ફરતી અને વિલાપ કરતી તેગ વડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળ્યું ફાકે તોય લડે અને મેદાને મરવા ગપસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે જનનીના જાયા કવિએ ગાયા અને કોઈક વિરલા કોક જડે રણસિંગા વાગે સૂતા જાગે અને કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી અને ફોજુ ફરતી વિલાપ કરતી તેગ વડે ત્યારે સહેલ સમ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે ઈ આજે કવિઓએ રચેલા શિવ તાંડવ છે. પણ રાવણનું રચેલું જે છે ઈ જટાટ વેગ લાજ જલ પ્રમાંગ પાવતી સ્થલે ગલે લલંબ લંબિતા ભુજંગ તુંગ માલિકમ ડમર 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 નિના ડડમ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તુનઃ તુનઃ શિવ શિવમ. જય શ્રીરામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક જમીની લેવલના માણસ અને લોક સાહિત્યના એવા મજાના કલાકાર ભાઈ શ્રી ભોળાભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને મારી ચેનલમાં તમે જેવી રીતે જોવો છો કે ફેમસ કલાકાર હોય એનું જ ઇન્ટરવ્યૂ કેવી રીતે કરવું, આપણે કેમ બીજા પાસે કલા ન હોઈ શકે? તો એક કહેવાય ને કે જમીન સાથે જોડાયેલો માણસ પણ એની અંદર કાંઈક ભગવાનની કૃપા છે, કાંઈક કુળદેવીની કૃપા છે, એક દ્વારકાધીશની એની પર મહેરબાની છે. અને આવા રૂડા જે કલાકાર છે એની કલા મારે તમારી સમક્ષ એને લાવવી એટલા માટે છે કારણ કે જો કલાકાર નાનો હોય કે મોટો હોય, ભોળાભાઈ, મારું તો એવું પર્સનલી વ્યક્તિગત માનવું છે કે કલાકાર કોઈ દી નાનો નથી હોતો, અને અથવા તો કલાકાર કોઈ એક સમાજનો નથી હોતો, કારણ કે તો એ સીમિત થઈ જતો હોય. બરાબર. એટલે કલા જેની ઉપર પણ ઈશ્વરની કંઈક કૃપા રહી હોય છે એને જ કંઈક કલા મળતી હોય. તો પહેલી વાત તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારા દર્શક મિત્રોને તમારો પરિચય આપતા, ભોળાભાઈ આહિર એક સુરતની અંદર હીરા ઘસુ તરીકે વ્યવસાય જે કરે છે અને એની કલા મેં સાંભળેલી છે અને અવિરત ઘણીવાર સાંભળેલી છે એમ. અને મને ઘણી વખતથી મગજમાં હતું ને તમારી સાથે એક બે વાર મારે વાત પણ ભોળાભાઈ જે તે સમયે થયેલી કે ભાઈ મારે તમારી સાથે જે કંઈ ઇન્ટરવ્યૂ છે મારા દર્શક મિત્રો સુધી પહોંચાડવું છે. કારણ કે તમે કોઈ ફેમસ કલાકારની પાછળ પડો અને એની પાસે તમે જે તમારો પોડકાસ્ટિંગ અથવા તો જે કંઈ ઇન્ટરવ્યૂનો સમય માગીને તમે કામ કરો છો, ભલે બધાને વંદન છે, આપણે કોઈનો વિરોધ પણ નથી, પણ જેની પાસે કંઈક નાના કલાકારો પાસે પણ કંઈક જો જાણવા જેવું અને પવિત્ર વાતો એની પાસેથી પણ નીકળતી હોય તો એ શબ્દને પણ આપણે ન્યાય આપવો જોઈએ. તો તે શબ્દને ન્યાય આપવાનો માત્ર ને માત્ર આજનો હું પ્રયાસ લઈને આવ્યો છું. તો ભોળાભાઈ, અમારી ચેનલનો તમને જો હું પરિચય આપું તો અમે સાત્વિક જે આપણા ધાર્મિક સ્થાનો છે સનાતન સંસ્કૃતિના, તેના વિડીયો અમે લાવતા હોઈએ, યા તો ફિર આપ જેવી કોઈ વ્યક્તિ વિશેષ હોય કે જેની અંદર કાંઈક કુદરતની કૃપા છે અથવા તો એને સાંભળવામાંથી જો આપણા દર્શક મિત્રોને કાંઈક નવું મળી શકે એવું હોય તો તેવા લોકોને અમે એનો પરિચય અમે અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. તો સૌપ્રથમ તો આપનો પરિચય મારા દર્શક મિત્રોને આપો. નમસ્કાર મિત્રો, મારું નામ ભોળાભાઈ આહિર, વતન ભાવનગર સૌરાષ્ટ્ર, અને મારું ગામ જે મહુવા તાલુકાનું સાલોલી ગામ છે. પિતાશ્રી અને પરિવાર ખેતીનો વ્યવસાય કરે છે અને હું સુરતમાં રહીને ડાયમંડ વર્કર તરીકે કામ કરું છું. ને કલા ક્ષેત્રે મને બહુ બચપનથી જ રુચિ છે. અને જે આપણી સત્ય સનાતનની સંસ્કૃતિ જે સાહિત્યની સાથે જોડાણ છે એનું, એટલા માટે સાધુ પ્રેમ, સંત પ્રેમ અને સાહિત્યનો પ્રેમ, જે સંસ્કૃતિને ટકાવવા માટે અવિરત જેનું કાર્ય છે એ વસ્તુને સાથે બચપનથી મારો લગાવ છે. આજે સુરતમાં હું ઘણા વર્ષથી રહું છું, માનો કે 20 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે. સાહિત્યમાં મેં ઘણા ગજાના કલાકારો જેવા કે નામ આપું તો માયાભા આહિર, રાજભા ગઢવી, એવા ઘણા કલાકારોની સાથે સ્ટેજ પણ કર્યું છે. લોક સાહિત્યના ક્ષેત્રમાં આપ પણ મારા કાર્યક્રમમાં ઘણી વખત મને ખ્યાલ છે ત્યાં સુધી ઉપસ્થિત રહી ચૂક્યા છો. 100%. અને ભોળાભાઈ, તમે કૃષ્ણની પરંપરામાંથી આવો છો અને કૃષ્ણ પરંપરાને જ્યાં સુધી હું તમને ઓળખું છું ત્યાં સુધી તમે જીવો છો. તો એક લોક સાહિત્યકાર તરીકે તમે કૃષ્ણને કેવી રીતે જોવો છો અને કૃષ્ણનો કયો એવો પ્રસંગ તમને જે ગમે છે કે જે કહેવાય ને કે લોક સાહિત્યની શૈલીમાં જો તમારે એને ઢાળ આપવો હોય તો તમે કઈ રીતે એને ન્યાય આપી શકો? એવી કોઈ એક બે વાત હોય તો મને ચોક્કસથી. ભગવાન કૃષ્ણ છે ને પ્રકાશભાઈ, એ જગત ગુરુ છે અને દરેકને સંદેશો આપે છે. એક શબ્દને બે અર્થમાં પણ તમે જોઈ શકો છો. કૃષ્ણ તો જગતના ગુરુ છે,
હા. પણ કૃષ્ણ કદાચ એમ પણ કહેવા માંગે છે કે જગત છે ને એ પણ ગુરુ છે. હા. એટલે બે અર્થમાં એનો અવલોકન થઈ પૂરેપૂરો શકે. એમ કે જવાબ છે એમાં. હા. તો ભગવાન કૃષ્ણ જે તે સમયે મત્સ્યવેદનો સમય હતો અને દ્રૌપદીજીનો સંયમવર રચાણો અને પાંચાળમાં દ્રુપદ રાજાએ જ્યારે માતાજીનો સંયમવર રચ્યો હા. ત્યારે પૂરા આર્યવ્રત જંબોદીપના બધા યોદ્ધાઓ આવ્યા હતા. હા. અને મત્સ્યવેદ વિશે તો આપ જાણતા હો હા. કે એક પાણીનો મોટો કુંડ હોય, એની અંદર સ્તંભ છે અને સ્તંભની ઉપર માછલી જે છે એ ફરે છે. સ્તંભની મધ્યસ્થ ભાગમાં બે છાબડા છે. એની અંદર યોદ્ધાએ ઊભું રહેવાનું છે. નીચે પાણીમાં જોઈ નિશાન લગાવી અને પછી માછલીની આંખ વીંધવાની છે. આ કાર્ય જે પૂર્ણ કરી શકે એને દ્રૌપદીજી વરે. હા. આવો અઘરો મત્સ્યવેદ કરવા માટે પૂરા જંબોદીપ આર્યવ્રતના બધા યોદ્ધાઓ આવ્યા છે. હા. અને બધા પોતાની મહેનત, પોતાની તાકાત અજમાવી અને મત્સ્યવેદ કરવા જાય છે, પણ કોઈ સફળ થતો નથી. જ્યારે અર્જુનજીનું નામ આવ્યું હા. ત્યારે અર્જુનજી ધ્રુજવા માંડ્યા કે આ મત્સ્યવેદ કરવા તો હું જાઉં, પણ પૂરા ભારતમાં મારું ગાંડીવધારી અર્જુન તરીકે નામ ગાંજે છે અને મત્સ્યવેદ મારાથી થાય નહીં તો હું પછી કયા મોઢે પાછો ફરું. એટલે ભગવાનને કહે છે કે હું મત્સ્યવેદ કરવા નહીં જાઉં. ત્યારે કૃષ્ણ કહે છે કે જા અર્જુન, તારી સામે કર્મ આવ્યું છે અને એ કર્મથી ટળવું એ તારો ધર્મ છે. એટલે ભગવાન એમ કહે છે કે હું બેઠો છું, આ બધું તારે કરવાનું છે, હું બેઠો છું એમ કહીને ભગવાન જ્યારે અર્જુનને મોકલે છે ત્યારે અર્જુનજી જાય તો છે, ભગવાનની સામે જોઈને મનોમન પ્રશ્ન કરે છે. જેવા મંચ ઉપર જાય છે, છાબડામાં ઊભા રહી નિશાન લગાવી અને જ્યારે ભગવાનની સામું જોવે છે ત્યારે ભગવાન કહે છે કે નિશાન લગાવ. એ નિશાન લગાવીને પછી પાછું સામું જોવે છેલ્લી દ્રષ્ટિ કરીને, ત્યારે મનોમન કૃષ્ણ કહે છે કે હવે ઘા કર. ત્યારે અર્જુન એમ કહે છે કે આ મત્સ્યવેદના મંચ ઉપર મારે જવાનું, નિશાન લગાવવાનું મારે લગાવવાનું, બાણ છોડવાનું, ઘા કરવાનો એ મારે કરવાનો, અને તમે એમ કહો છો કે હું બેઠો છું, હું બેઠો છું. તો કૃષ્ણ તમારે આમાં કરવાનું છે શું? ત્યારે ભગવાન એમ કહે છે કે હે અર્જુન, તારી પહેલાના જે યોદ્ધા આવ્યા ને એ પણ મત્સ્યવેદ કરી શકે એવી તાકાત ધરાવતા હતા, પણ જેની પાસે અભિમાન છે ને ત્યાં હું નથી. એટલે તારી પાસે અભિમાન નથી અને આ જે મત્સ્યવેદનો મત્સ્યવેદ કરવા માટે પાણીની અંદર તું જો છો ને, એ પાણીને વ્યાકુળ હું નથી થવા દેતો, હું ડોળું નથી થવા દેતો, એ કોઈને નથી દેખાતું, એ કામ મારું છે. એટલે ભગવાન મને અને તમને ક્યાંય ને ક્યાંય મદદ કરે છે, પણ આપણે જીવન રૂપી જે પાણી સ્થિર કરવાનું કામ છે, એટલે ઈ એનું કામ છે વાલા. 100% વાત છે. કૃષ્ણ કરી બતાવે છે. એટલે મત્સ્યવેદ જો અર્જુન કરી શકતો હોય તો પૂર્ણ કૃપા કૃષ્ણની છે. 100% વાત છે. બોલા એવી કઈ કૃષ્ણને યાદ કરતા એટલે કીધું છે ને, બ્રજ કી બાલા રૂપ રસાલા બહોત બિહાલા બનવાલા, અને જાગી તન જ્વાલા વિપત વિશાલા દીન દિયાલા નંદલાલા ગા એ નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસી વાલા બનવારી, અને કાન હંસુકકારી કૃષ્ણ મુરારી ગયે બિસારી ગિરધારી, કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી, यहाँ ब्रभी सुहानी श्रवण सुहानी मंगलदानी मजमानी गाजत गहरानी लोपी फुलकानी मेरो નમાની તપ પસ્તાની કરયારી, કાન હંસુકકારી કૃષ્ણ મુરારી, અને ગયે બિસારી ગિરધારી જે ગયે બિસારી ગિરધારી. એટલે ભગવાન કૃષ્ણ તો આપણો ઈષ્ટદેવ છે. કૃષ્ણ વિશે તો મને તમે પૂછો તો મને અંદરથી કઈ વધારે મોજ આવે. 100% વાત છે. અને જે રીતે આપણે કૃષ્ણને યાદ કર્યા છે ભોળાભાઈ, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સમાજમાં જે કઈ ઘર્ષણો હું તમે જોતા આવીએ છીએ કે ભાઈ સામાજિક દ્રષ્ટિકોણથી અત્યારના જે બદલાવો છે, બરોબર, અથવા તો કોઈ વ્યક્તિ આગળ આવતો હોય, કોઈ નાનો માણસ આગળ આવતો હોય, તો ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો કોઈ ઈર્ષાના રૂપે અથવા તો કોઈની કોઈ કનડગત રૂપે લોકો એને ઓલું કરતા હોય એવું આપણને દેખાય. તો એ તબક્કામાં અથવા તો હું સીધી અને સાદી સરળ વ્યાખ્યામાં હું તમને સવાલ પૂછું કે કોઈ પણ માણસની અંદર કંઈક કલા પડી છે અને એને બહાર આવવું છે, પણ ક્યાંક ને ક્યાંક એને સમાજનો ડર લાગે છે કે ભાઈ સમાજ મને કેવો પરિણામ આપશે. કારણ કે અત્યારે બધાને છે ને સમાજના લેવલ બહુ બધા જોવા ગમે છે કે સમાજ કયા તાજવા મને તોડશે એમ. તો એવો જે સ્ટાર્ટઅપ કરવા વાળા જે ન્યૂકમર છે એને તમે શું કહેવા માંગો છો એક કલાકાર તરીકે, એક લોક સાહિત્યકાર તરીકે, કે ભાઈ એને કેવી રીતે આમાં આગળ આવવું જોઈએ? વાત એમ છે કે આજે સ્ટેજ કલાકારો જે સત્ય સનાતનનો જ્યાં માંડવો હોય ત્યાં જ આ સાહિત્ય અને ભજન સંતવાણીના પ્રોગ્રામો થતા હોય છે. તો હું માનું છું કે લોક સાહિત્ય ક્ષેત્ર એક એવું છે કે જેનું સીધું જોડાણ ધર્મ સાથે હોવું જોઈએ. સત્ય સનાતનની સંસ્કૃતિ જે છે ને એ ટકાવવા માટે લોક સાહિત્ય આખું ક્ષેત્ર અને લોક સાહિત્ય કલાકારો કે ભજન સંતવાણીના કલાકારો એની પૂરેપૂરી નૈતિક જવાબદારી આવે છે કે આ ક્ષેત્રની અંદર સત્ય સનાતન ધર્મને કે હિન્દુત્વને બચાવવા માટે પૂરેપૂરા નિષ્ઠાથી પ્રમાણિકતાથી પ્રયાસો થવા જોઈએ.
વાત શાસ્ત્રની થવી જોઈએ, વાત સમાજની થવી જોઈએ, હિન્દુત્વની કે સંસ્કૃતિની થવી જોઈએ. જ્યાં ફાલતુ વાતો થાય છે, વ્યક્તિ વિશેષ પ્રશંસાઓ થાય છે, એનું પરિણામ સમાજને, હિન્દુત્વને કે સનાતન સંસ્કૃતિને જે તે સમયે ભોગવવું પડશે. કારણ કે આપણે જે રામાયણ, મહાભારત કે ભાગવત જેવા મહાન ગ્રંથોની ચર્ચા ત્યાંથી થવી જોઈએ. પૂર્વજો જે થઈ ગયા છે એની દરેકની ન્યાય મળવો જોઈએ. કે આજે એકની એક મારી પહેલાનો કોઈ કલાકાર કોઈ વ્યક્તિની વાત કરી, કોઈ બારવટિયાની કે કોઈ મર્દાનગીની વાત કરી, અને પછી બીજો કલાકાર આવે તો પણ એ જ બીજા ગામે જઈને વાત કરે, એમ નહીં. આપણી પાસે એટલા ઇતિહાસો છે કે જેમાંથી કોઈ રહી ન જાય. ઓડિયન્સ સામે બેઠું છે તો એની જ વાત કરવી એવું નથી. તમે કોઈ બી જતી સતી મહાન સંતો, સત્ય સનાતનની સંસ્કૃતિ બસાવવામાં મેન જે છે એ સંતોનો ફાળો છે. એટલે આપણે કીધું ને, સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી લહેર મેં ઠારત ઠામો ઠાર. એટલે સંતોની અને ઋષિ મુનિઓની જે દેન છે, પરંપરા છે, એ ચીલે ચાલી અને કાયમિક માટે સમાજ હંમેશા કે અભિનેતાની પાછળ, રાજનેતાની પાછળ અને ધર્મગુરુની પાછળ ચાલતો હોય છે. તો સમાજને જેની પાછળ ચાલવું છે એનું પૂરેપૂરું પ્લેટફોર્મ જાળવી અને ધર્મગુરુઓ, કલાકારો, રાજનેતાઓ વગેરે જે મહાનુભાવો છે એ પૂરેપૂરું સત્ય સનાતન સંસ્કૃતિને જાળવવાનું કાર્ય જો કરે તો સંસ્કૃતિ લાંબો ટાઈમ સુધી જળવાઈ રહે. નહીતર આના માઠા પરિણામો ભોગવવા પડશે. 100%ની વાત છે, મારું એવું માનવું છે. તમે જે ભોળાભાઈ માઠા પરિણામ વિશેની વાત કરી, બરોબર, પણ એ અત્યાર સુધીનો તમારો ક્યાંક ને ક્યાંક અનુભવ બોલે છે. પણ એક સુરતમાં તમારું 20 વર્ષથી સ્થાયી થવું, ત્યારબાદ હીરા વ્યવસાય સાથે તમે સંકળાયેલા છો, બરોબર, અને એક હીરા ઘસુની અંદર લોક સાહિત્યકાર કેવી રીતે ઉત્પન્ન છો, મારે એ વાત પણ જાણવી છે કે તમે તમારા જીવનમાં કોઈ કલાકારને આદર્શ માનો છો કે કેવી રીતે એમ? કારણ કે તમારામાં તમને ક્યારે ખબર પડી કે મારામાં આ વિશેષતા છે અથવા તો આ ક્ષેત્ર તરફ મારે આગળ વધવું છે? હું જે સમાજમાંથી, આહિર સમાજમાંથી આવું છું, આપ પણ આહિર સમાજમાંથી આવો છો, તો વાત એમ છે કે જ્યારે આપણા સમાજ નાની મોટી સંખ્યામાં ભેળો થતો હોય ત્યારે મારે હંમેશા મારી કરતા બુઝુર્ગ વ્યક્તિ, ઉંમરવાળી વ્યક્તિ, વડીલ વ્યક્તિની હારે બેસવાની મને નાનેથી રુચિ છે. એટલે એ લોકો દ્વારા મારામાં આ વસ્તુ આવી છે કે વડીલોની જે વાતો, વડીલોની જે સંસ્કૃતિ, એના પર વધારે હું ખેંચાવ છું. અને એની અંદર બેસીને મને મળ્યું છે, જે કંઈ મળ્યું છે એ વડીલો પાસેથી મળ્યું છે. અને એ મળેલી વસ્તુ જ પાછી મારે સમાજને આપવી છે. તો લોકસાહિત્ય ક્ષેત્રની અંદર જ્યારે મને આ બધી ઝીણી ઝીણી વસ્તુ મેં પકડીને એનું ગ્રહણ કર્યું, અને પછી ક્યારેક હું બોલું અને વડીલો સાંભળે તો એ એમ કહે છે કે ભાઈ તારી અંદર તો આ વસ્તુ પડી છે, તો તું આગળ કેમ નથી વધતો એમ. તો વ્યવસાય હું હીરા સાથે જોડાણેલો છું. એટલે ઘણી વખત નાના મોટા પ્રસંગોમાં જાય અને કાંઈ વાત કરું અને વડીલો એ વાતને પકડી લે અને મને બિરદાવે, ત્યારે મને એમ થાય કે ભાઈ મારી અંદર એ સાહિત્ય છે, તો સામેના વ્યક્તિ આપણને ચાહે છે, તો આ ક્ષેત્રમાં આગળ વધીને કાંઈક સમાજને આપી. તો એવા વિચારોથી હું આજે આપની મુલાકાત થઈ અને સ્ટુડિયો સુધી આવવાનું થયું છે. એટલે આ જે ક્ષેત્ર છે ને એ સમાજમાંથી મળે છે. લોક સાહિત્ય એટલે લોકોનું સાહિત્ય, લોકોમાંથી મળેલા અનુભવો. દાખલા તરીકે કોઈ આપણે સમાજની વાત કરતા હોય, કોઈ શૌર્ય રસની વાત કરતા હોય, તો એ સામેનો માણસ છે એ પૂરેપૂરો આપણને સમજે છે, એ જાણે છે. તો જે માણસ આપણે જાણે છે એ વિષય ઉપર આપણે બોલવું એ કલાકારની ફરજ છે. આપણા ઉપર એની આશા હોય છે કે આજે આ વાત કરશે તો કાંઈ શાસ્ત્રની કરશે, કાંઈ સમાજની કરશે, કાંઈ ખાનદાનીની, કાંઈ શુરવીરતાની, કાંઈ દાતારની. પહેલેથી એવો વિશ્વાસ હોય કે આની પાસેથી કાંઈક મને સારું આજ સાંભળવા મળશે. આપણે એને આપવું એ પણ આપણી ફરજ છે. મિત્રો, આ વાત કઢાવવા પાછળનું ભોળાભાઈ પાસેથી કારણ માત્ર ને માત્ર એટલું છે કે એના પોતાના પ્રોગ્રામો મેં સાંભળ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે નાના કલાકારો છે ને એને મોટા મંચ મળવા જોઈએ. મળવા એટલા માટે જોઈએ કારણ કે જો કોઈ પણ વસ્તુની શરૂઆત પહેલા નાનેથી થતી હોય ને, આવતા વેત તો કોઈ એનો બેતાજ બાદશાહ કોઈ પણ ક્ષેત્રનો બની નથી જતો. અને ખાસ કરીને કોઈ પણ સમાજમાંથી કોઈ પણ ક્ષેત્રનો કોઈ બાળક અથવા તો કોઈ વ્યક્તિ જો ઉભરીને આવે છે તો ક્યાંક ને ક્યાંક એનો પ્રેમ અને એની હૂંફ એને અવિરત જો મળતી રહે ને તો એ દુનિયા ઉપર એની વિજય હાસિલ કરે એવો મારો વિશ્વાસ છે. પણ ભોળાભાઈ, અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે, હું તમે બધા જોઈએ છે કે ભારત પાકિસ્તાનની વચ્ચે અત્યારે તણાવભરી પરિસ્થિતિ છે,
અને આ પરિસ્થિતિ માત્ર ને માત્ર આજથી જ તે ચાલી આવી એવું નથી. પહેલેથી યુદ્ધો તો બધા થતા જ આવે છે, હાજી. બરોબર. તો એમાં સાહિત્યમાં આપણે વીરરસની ઘણી વાતો કરેલી છે. તો એવો એકાદો વીરરસ મારા દર્શક મિત્રો સુધી પહોંચે એવી વાત મને કરો. વાત એમ છે પ્રકાશભાઈ કે હું માનું છું ત્યાં સુધી શાસ્ત્ર હા. અને શસ્ત્ર બંને સાથે હોવા બહુ જરૂરી છે. હા. ઋષિ મુનિઓએ જે દેન આપી છે એની અંદર આપણને જ્ઞાન શાસ્ત્રનું અને શસ્ત્રનું બે ઋષિ મુનિઓએ આપ્યું છે. હવે એમ કે બેસીએ તો આપણા ભગવાન એટલે કે મહાદેવ શિવ હોય, ભગવાન શ્રી રામ હોય કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ હોય, બધા શસ્ત્રથી સજ્જ થઈને જ જીવન વ્યતીત કર્યું છે. એણે જ્યાં સુધી પૃથ્વીની ઉપર ભગવાનનો વાસ રહ્યો ત્યાં સુધી એણે શસ્ત્રનો સદાય માટે ઉપયોગ કર્યો છે. એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બે જોડાણ હોવું જોઈએ. અને બીજી વાત એ કહું કે મારા પિતરાય ભાઈઓ 4 આર્મીની અંદર છે. વાહ, એનું બહુ મને મોટી વાત. વાહ, બહુ ગૌરવ છે. 100%. અને આપણો પ્રગણું એટલે કે ભાવનગરનું તળાજાનું વાળાક પ્રગણું હા. હું કહું તો મારા ખ્યાલથી નહીં તો 200 થી વધારે છોકરા વધારે આર્મીમાં છોકરા, આહિર હા. સમાજના છે. હા, 100%ની વાત. એમાં કોદિયા, દુદાણા, એમાંથી બધા તો ઘણા. ગામના કોઈ ગામમાં 20, કોઈ ગામમાં 10, કોઈ ગામમાં 15 એમ કરીને એ 10-15 ગામના 200 થી વધારે યુવાનો આર્મીની અંદર છે હાલ. અને મારા કાકાના દીકરા 4 છે, મારા ફઈબાના દીકરા પણ છે, અને મારા બીજા સગાવાલા ઘણા આર્મીની અંદર છે. તો હું એમ માનું છું કે હિન્દુ પ્રજાને ઘણા ટાઈમથી જે શાસ્ત્રનું સાથે શસ્ત્રનું જ્ઞાન નથી ને એના પરિણામો આપણે સદીઓથી ભોગવતા આવીએ છીએ. તો આજે દરેક વર્ણને, દરેક ભારતીયને એક શસ્ત્રનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. જરૂરી છે. તો એના માટે એને આપણે જગાડવો પડશે. એને વાણીથી, વર્તનથી, વ્યવહારથી કોઈ બી રીતે શસ્ત્રનું જ્ઞાન આપી અને જેમ તમારું અને મારું બાળક આજે સાયન્સમાં ભણવા માંગે છે, કોઈ બીજી ડિગ્રી લેવા માંગે છે, તો બધાને માનો કે બીજા વિષયોમાં જવું છે તો ત્યાં બોર્ડર કોણ હાચવશે? કોણ હાચવશે? 100%ની વાત છે. એટલે આપણે કીધું છે ને એ જી સાવ સુવાળો એ નથી આરાધ્યો ભારતે કાયર દેવ રે, આયા ભારતે કાયર દેવ. સુવાળો નહીં પણ તેગધારી એ ત્રિશૂળધારી મારે ચક્રધારી વસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે, વાહ, વાહ. એને ગીતા કેરા પાન પીધા છે રે. સાવ સુવાળો નહીં પણ તેગધારી ત્રિશૂળધારી મારે ચક્રધારી વસુદેવ એ ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતા કેરા પાન પીધા છે. ગીતાએ પણ ક્યાં વંચાણી? જ્યાં યુદ્ધનો હામો મોરચો મંડાણો તો ન્યા. અને કેવું યુદ્ધ કે દેશ લોટાઈ જ્યાં દ્રાહકાળી પડે ગઢડે દુશ્મનો ના નગર આચળકતા ગામડા ગોર મોઢે જળ હળે નાડું ઇંગારાન વાર કરજો કોઈ હોતો ધણી હવા પ્રજા ના સુર નો થાય જ્યાં ભેટો તેથી કાળ જ્યાં વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેસી રહે ક્ષત્રિય બેટો. પછી હોય વૃદ્ધ બાળકે અંગ જોબન ભર્યો અને હોય ભલે ને કંઠમાં વરમાળ ચોરીએ ચડેલો હાક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી ભાગ્યમાં લખ્યું એ ન ચહેવું અને પંચ અવધૂતના વીર રજપૂતને જીવવું તે તેથી ઝેર જેવું આ દેશ લોટાય જ્યાં દ્રાહકાળી પડે ગઢડે દુશ્મનોના નગારા સળગતા ગામડા ઘોર મોઢે જળહળે નાડ્યું ઇંગારા પછી વાર કરજો કોઈ હોતો ધણી એવા પ્રજાના સૂરનો થાય જ્યાં ભેટો તેથી કાળજુ વેરતો હાથ જ્યાં સાંભળે પછી બહુ મોટી વાત. બેસી રહે ક્ષત્રિય બેટો. એટલે આ બધું જે લોહીના ગુણ છે લોહીના. આર્યવ્રતની અંદર, ભારતની અંદર દરેકને હું માનું છું ત્યાં સુધી એક વાત વચ્ચે કરી દઉં આપણે હા. કે અર્જુનજી એવા મહાન બાણાવીર થયા, બળવાન થયા. ગાંડીવધારી અર્જુનનું પૂરા ભારતમાં આર્યવ્રતમાં જંબોદીપે નામ ગાંજતું હતું. હવે વાત એમ કરું સાહેબ આપને કે એકલવ્ય નામનો એક બાળક આપ જાણો છો કે ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને એટલી બધી વિદ્યા પ્રાપ્ત કરી કે એક શ્વાન ભસતો આવે અને જો એકલવ્ય બાણ છોડે તો શ્વાનનું મોઢું બાણથી ભરી દે અને ગુરુ દ્રોણ એ ચિત્ર જોવે. તો હું માનું છું કે ગુરુ દ્રોણને એકલવ્યને લઈ અને બથમાં લઈને મળવું જોઈએ અને ખૂબ એની ઉપર ગૌરવ લેવું જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે તું સાક્ષાત મેં અર્જુનને ભણાવ્યો છે, મેં પોતે તો જે અર્જુન નથી પામી શક્યો એની કરતા તું મારી મૂર્તિ બનાવીને પામ્યો છો, તારી ઉપર હું આજીવન ગૌરવ લઉં છું. અને અર્જુનનો અને એકલવ્યનો સરવાળો કરવો જોઈએ. 100%ની વાત. આજે પાંડવો અને કૌરવો બે ભાઈ આપસમાં બાંધ્યા એની જગ્યાએ આપસમાં ઝઘડ્યા ન હોત ને આવડું મોટું યુદ્ધ ન કર્યું હોત અને પાંડવ કૌરવો એક થઈ ગયા હોત તો પૂરા વિશ્વની ઉપર એનો વિજય હતો. એટલે આપણે હિન્દુત્વને ક્યારે માઇનસમાં ન જવું જોઈએ, પ્લસમાં જવું જોઈએ.
આપણા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં જાતિવાદ અને સંપ્રદાયવાદે બહુ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અને હજી હું સમાજને એક સંદેશો દેવા માંગુ છું કે આમાંથી હજી જો તમે નહીં સમજો અને જાતિવાદ, ધર્મવાદ અને સંપ્રદાયવાદ એ જે છે એ દેશને તોડે છે, સનાતનને તોડે છે. તમે જો, મારે નહીં બોલવું જોઈએ પણ નથી રહેવાતું એટલે દિલમાંથી ઉદ્ગાર આવે છે કે આજે જે બોર્ડર ઉપર કાશ્મીરમાં જે ઘટના બની, આપ સૌ જાણો છો, પહેલગામની, તો એ લોકો એટલા બધા કટ્ટર બની ગયા છે. અને આપણે અહીંયા 2000 માણસો ફરવા ગયેલું હતું અને જે ઘટના બની તો 2000 માંથી કોઈ પાસે 6 રાઉન્ડની પિસ્તોલ નહોતી. નહીતર તમારે મરી તો જવાનું જ છે એની સામે, વગર હથિયારે એક બેને હારે લઈને મરો. એ મર્દાનગી છે, એ ભારતીય સંસ્કૃતિ છે અને એ જ સનાતનની સંસ્કૃતિ છે. રામનો ભાઈ ભરત કુટિયામાં બેઠો બેઠા ભજન કરતા હોય અને એને શંકા જાય કે આવડો મોટો પહાડ લઈને ઉપરથી કોણ ઉડે છે, તો એ વખતે ભરત ખાલી રામ રામ કરીને ફૂલની માળા નહોતા ફેરવતા કે રુદ્રાક્ષની કે તુલસીની માળા નહોતા ફેરવતા, પણ ફણા વિનાનું બાણ મારે તો હનુમાનજીને નીચે પાડી દે. એટલે સાધના એ શસ્ત્ર વાળી હોવી જોઈએ. બહુ મોટી વાત, બહુ મોટી વાત. આવું હું માનું છું. અને આના પરિણામો હવે આવશે એવું પણ હું માનું છું, કારણ કે રજવાડાના સમયમાં દરેક વર્ણને સૈન્યમાં ભરતી નહોતી થતી. આજે સ્વરાજ થયા પછી ભારત હોય કે વિશ્વના બીજા કોઈ પણ દેશ હોય, ભરતી ઓલરેડી કોઈ પણ ભારતીય કરી શકે છે. દરેક નાગરિકને હરખું નાગરિકત્વ છે, દરેકને હક સમાન મળે છે. તો કોઈ બીનો દીકરો, કોઈ બીની દીકરી મિલિટરીમાં બોર્ડર ઉપર જઈ શકે છે, એ બહુ સારી વાત છે. પણ જેમ બોર્ડરની અંદર ઉત્તરોત્તર વધારે ને વધારે ભરતી થાય અને ભારતનું ભલું થાય, ભારતનું રક્ષણ થાય, એવા વિચારો સમાજમાં હર હંમેશા તરો તાજા રહે. આ સ્ટુડિયોના માધ્યમથી હું સમાજને પણ એટલો સંદેશો દેવા માંગુ છું. પછી ખાસ કરીને અત્યારે વાત આપણે પહેલગામ વાળી નીકળી જ છે ભોળાભાઈ, અને આપણા ગુજરાતના પનોતા પુત્ર, ભારતના યશસ્વી વડાપ્રધાન, જેણે આ ઓપરેશન સિંદૂર દ્વારા જે પાકિસ્તાનનો જડબાતોડ જવાબ આપ્યો છે, અને તેમાં કાયદેસર આપણા ભારત વર્ષની 2 દીકરીઓ, જે વીરાંગનાઓ, જે કહેવાય ને આમ પરાઅંબા થઈને, જગદંબા થઈને જે પાકિસ્તાન ઉપર એને જે હુમલો કર્યો છે. અને મને કહેવા દો, કારણ કે સ્ત્રીઓને આપણે સીમિત માની દીધી ને, એ સમાજ કોઈ દી સ્ત્રીઓને જેને આગળ નથી આવવા દીધો ને, આ સ્ત્રી છે એ મર્યાદાનું રૂપક છે, અને મર્યાદા બહાર છોડીને જાય તો એ કદાચ એ અપવાદ પણ થાય. પણ આપણે એ વિષયમાં નથી જવું, પણ માત્ર ને માત્ર પુરુષ સમાજ કરીએ કે એ વાતને જો આ આપણે સોફિયા કુરેશી અને બીજા એક બેન વ્યોમિકાબેન, આ 2 દીકરીઓ જે ખરેખર ઇન્ડિયાનું જે માથું કહેવાય, મસ્તક કહેવાય, જે ગર્વથી ઊંચું કરી બતાવ્યું છે, આ તકે એને પણ 100 ધન્યવાદ કરીએ છીએ અમે. કારણ કે જે સાચું હોય ને તો ભોળાભાઈ આપણે સારું હોય ને તો વખાણવા જ પડે. સાહેબ, હા બોલો. હું એમ કહું છું કે તમે જે વાત કરો ને બેનોની બોર્ડર ઉપર, એને લાખ ધન્યવાદ હું પણ આપું છું. કારણ કે નારીને તમે નીંદો નહીં, નારી રતનની ખાણ, નારી થકી નર નીપજે ધ્રુવ પ્રહલાદ સમાન. નારી ને નીંદો નહીં, નારી રતનની ખાણ, નારી થકી નર નીપજે ધ્રુવ પ્રહલાદ સમાન. અને પખા જો ઉજળા હોય પરાક્રમી, તો પટાળા નવ થા નર જોત પાકે. પુરુષ કોઈ પણ હોય, કે કેટલો પણ મહાન હોય, સંત હોય, ભક્ત હોય, સુરવીર હોય કે દાતાર હોય, અંતે એનું ઉદ્ભવ એક નારીના કોઠામાંથી થાય છે. એટલે માના પેટેથી અવતાર લે છે અને માનું ધાવણ ધાવીને મોટો થાય છે. એટલે નર અને નારી એ કોઈ જુદા નથી, શિવ અને શક્તિનું એક રૂપ છે. આપણે માનીએ તો નારી ક્યારેય પુરુષ કરતા ઓછી નથી, કોઈ ક્ષેત્રમાં ઓછી નથી અને ક્યારેય પણ ઓછી નથી. આ તો પુરુષ જન્મજાત અભિમાની છે. એટલે ઈ આજે નારીને જે કાંઈ ભૂતકાળમાં શોષણ થતું હતું, જે કાંઈ દૂષણ થતું હતું, એ બધી સમજણ બહારની વાતો હતી. આજે ભણતરનો અભાવ હતો, એવું હતું. આજે યુગ કોમ્પ્યુટર એજ્યુકેશનનો યુગ છે. એટલે આજે બધા સમજે છે, ભણી ગણીને ભારતનું ભવિષ્ય સુધરશે. ભણતર વિના કોઈ છૂટકો નથી. અને શાસ્ત્રનું અને શસ્ત્રનું જ્ઞાન ફરી કહું તો સાથે રાખવું બહુ જરૂરી છે. ભોળાભાઈ, તમે સમાજમાં 2 તબક્કાથી જીવો છો. એક તો એક કહેવાય કે ભાઈ પોતાના ગુજરાન માટે અત્યારે હાલ આપ વ્યવસાયમાં એક હીરાના ફેક્ટરીમાં કામ કરો છો, બરોબર? અને બીજા રૂપકમાં આપણે કહી શકીએ કે તમે એક લોક સાહિત્યકાર તરીકે પણ સમાજમાં પ્રસ્થાપિત છો, બરોબર? તો એક લોક સાહિત્યકારને મારો પ્રશ્ન એ છે કે લોક સાહિત્યકારને સમાજ પાસેથી શું ઉમેદ હોય? 18 વર્ષની વાત કરું છું અહીંયા, પર્ટિક્યુલર આપણો આ સમાજ કે
એવું કઈ નથી આવતું. આમાં બધા જ ગમે તે General લોક સાહિત્યકાર હોય, બરોબર. એને એક સમાજ પાસેથી ઉમ્મીદ શું હોય, અને બીજું એ કે લોક સાહિત્યકારને સમાજનું દુઃખ ક્યારે લાગે છે, આ બે બાબત મારે તમારી પાસેથી જાણવી છે. લોક સાહિત્યકારને સમાજ પાસેથી ઘણી બધી ઉમેદો હોય છે. હા. કે માની લો કે ઓડિયન્સની અંદર હજારો માણસો બેઠું છે, તો કાર્યક્રમ કે જે સ્ટેજ હોય એના જવાબદાર વ્યક્તિ એ હજારો નથી હોતા. હા. આયોજન કરતાઓ એ થોડી સંખ્યામાં હોય છે, હા. 5-25 જણા હોય છે. હા. તો જેની પાસે કલા છે, હા. કલાને મોંઘી નહીં કરો, હું એવું માનું છું. હા હા કલાને એટલી મોંઘી નહીં કરો, કલાને ચાન્સ આપો. ચાન્સ આપો. અને કલા કોઈ પણ સાહિત્યકાર હોય કે કોઈ ભજનીક હોય, કોઈ ક્ષેત્રનો કલાકાર હોય, તો એને અપેક્ષા તો સમાજ પાસેથી જ હોય સમાજ છે કે પાસેથી. સમાજ મારી લાગણીઓ હા. ને સમજે, મારી વાતને સમજે, હા. એવી હર કોઈને ઉમ્મીદ હોય છે. અને સમાજને કંઈક સમાજ જો સમજે તો એનું 2 ગણું વળતર આપવું એ કલાકારની ફરજ હોય છે. કલાકારની ફરજ હોય, બહુ મોટી વાત છે. એ વાત. અને જ્યારે મારો એના જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન હતો કે લોક સાહિત્યકારને દુઃખ ક્યારે લાગે છે, કઈ બાબતનું લાગે છે? દુઃખ ક્યારે લાગે કે સામેનો માણસ જેટલો સમજુ છે, આપણે અહીંયા કહેવત છે કે અજ્ઞાનીનો ઓરતો ન થાય. હા. પણ સમજેલો માણસ જ્યારે, જેની પાસે બુદ્ધિ છે, નોલેજ છે, જ્ઞાન છે, તો એ માણસ પોતાની પાસે સમજણ હોવા છતાં સામેના માણસને નથી સમજતો, તો એવા માણસનું દુઃખ લાગતું હોય છે. જેમ કે 100-200 માણસનું નહીં, પણ બહુ થોડા માણસો સમજેલા હોય છે. હા. અને એમાંથી જો માણસની કદર ન થાય તો સમય વયો જતો હોય છે. વયો જતો હોય. એટલે એનું થોડુંક દુઃખ થાય. થાય. અને આપણે ત્યાં કહેવત છે કે પાણી સે પતલા કોણ હૈ, કોણ ભૂમિ સે ભારી, કોણ અગ્નિ સે તેજ હૈ, ઓર કોણ કાજલ સે કારી. પાણીથી પતલું શું હોઈ શકે હા. અને ભૂમિથી ભારી શું હોઈ શકે? હા. તો પાણી સે પતલા જ્ઞાન હૈ, હા. और पाप भूमि से भारी, ભારી. क्रोध अग्नि से तेज है, હા. और कलंक काजल से कारी. ભારી. એટલે આ વસ્તુ જ્ઞાન છે એ બહુ પાણીથી પતલું હોય છે. પતલું હોય છે. અને કર્મ એટલે કે પાપ એ આ ભૂમિ કરતા પણ ભારી છે. ભારી છે. અને ક્રોધ એ અગ્નિ કરતા પણ તેજ છે. અને કોઈ એવું કામ કરી બેસે માણસ તો એ કાજળ એટલે કે મહેશ કરતા પણ કાળું છે. 100%ની વાત છે ભોળાભાઈ. ભોળાભાઈની વાત ઉપરથી એટલું મને પ્રતીત થયું કે ક્યાંક ને ક્યાંક એનામાં પણ લાગણી છે, કલાનો જીવ છે, છતાં પણ એને સમાજ પાસેથી જેને અપેક્ષા હોય એ વાત બહુ મોટી વાત છે એની, અને સાચી વાત છે. પણ કહેવાનો તાત્પર્ય મારો એ હતો કે આ પ્રશ્ન તરફ મારે એ માટે જવું હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક સામાજિક જીવનમાં હું ને તમે જોતા આવીએ છીએ કે આ વ્યક્તિની અંદર આવી સ્કિલ છે, અથવા તો આની અંદર એવી કાંઈ આવડત છે, ભગવાનની કૃપાથી, ઈશ્વરની કૃપાથી કાંઈ પણ, તો આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એને હાથ પકડીને એક વખત એને જો આવો ચાન્સ આપીએ કે આપણે આવતા શુભ પ્રસંગો હોય કે આવા સારા નરસા પ્રસંગોમાં આપણે બધા જોઈએ છીએ ત્યારે તો કેવા ડાયરાઓ થાય છે, અને અત્યારે બાકા શીખીની જ બધી વાતો ઉડે છે. પણ સમાજ જેની પાસેથી કંઈક સારું લઈ જાય, હું તો એને કલાકાર માનું છું. બાકી તો બધું ઠીક છે, હહોને જ પોતપોતાની રીતે બધા છે જ, બધાને વંદન છે, આપણે કોઈનો વિરોધ નથી. પણ ક્યાંક ના ક્યાંક કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે આ અત્યારના વર્તમાન પરિસ્થિતિની અંદર પણ સમય એવો છે કે આમાં કલાકારોને પણ ચોઈસ કરવા પડે એવું થઈ ગયું છે. કારણ કે બધાના ચોઈસ રૂપે અનુરૂપે બધાને અત્યારે ત્યાં કેવું, એક ભોળાભાઈ એક શોકેસ હોય ને શોકેસની અંદર બધું આપણને ચોઈસેબલ બધી વસ્તુ મળી રહે, એવી રીતની અત્યારે બધી વસ્તુ થઈ ગઈ છે. એ તો પોતપોતાના માઇન્ડ ઉપરની વાત છે, ખેર એ વાતમાં આપણે જવું નથી. પણ ભોળાભાઈ એક લોક સાહિત્યકાર તરીકે તમારે મારા દર્શક મિત્રોને બીજું લોક સાહિત્ય રૂપી કોઈ વાર્તા અથવા તો કોઈ વિશેષ વાત હોય તો પણ આપ ચોક્કસથી કહી શકો છો, જેથી કરીને આપણી કલા હું મારા દર્શક મિત્રો સુધી હું પહોંચાડવાનો પ્રયાસ કરી શકું. જી જી. આપણા સૌરાષ્ટ્રની અંદર બહુ ભક્તો, સંતો અને દાતારો થઈ ગયા છે. સોમનાથની માથે જ્યારે ચડાઈ થઈ, મોહમ્મદ ગઝની જ્યારે આવ્યો, ત્યારે તરવાર હંકારી શકે એવો 18 વર્ણમાં બહુ ઓછા વર્ણ હતા. પણ હું એમ કહું છું કે રજવાડાને જો પ્લસ થયા હોત, એકાએ બીજાને સાથ અને સહકાર આપ્યો હોય તો ગઝની અહીં સુધી પોગી અને સોમનાથ લૂંટી જાય એવું હું નથી માનતો. પણ શસ્ત્રનું જ્ઞાન ન હોવાથી પોતાની જાતને બચાવવા હાટું માણસ ભાગ્યો, પ્લાયનવાદી થયો. તો ગઝની અહીંયા આવ્યો ત્યારે હજારો નૃત્યાંગનાઓ ત્યાં સોમનાથના મંદિરમાં નાચ કરતી હતી દાદાને રીઝવવા માટે, અને હજારો બ્રાહ્મણો અભિષેક કરતા હતા. 1000 બ્રાહ્મણ અભિષેક કરે વારાફરતી સોમનાથ દાદાનો.
તો એ માણસોએ એવું ક્યારેય નહીં વિચાર્યું કે હું એક જળનો લોટો ચડાવું છું, એની જગ્યાએ એક તરવાર પણ મારા હાથમાં હોવી જોઈએ, એક ત્રિશૂળ હોવું જોઈએ, એક બરછી અથવા એક ભાલો હોવો જોઈએ. તો એ 1000 મરદ તો એક જણ બેને મારત તો સામેના 2000 માણસને મારત, મરી જતા 100%. એટલે વાત એમ છે કે ત્યારે એવું વિચારતા હતા કે મોહમ્મદ ગઝનીની ભલે સેના આવી ગઈ હોય, હમણાં સવારે શિવ ત્રીજું નેત્ર ખોલે ને એટલે બધા બળીને ભસ્મ થઈ જાય. આ રૂઢિ છે એ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા છે, એ શ્રદ્ધા નથી. શ્રદ્ધા તમને તમારી જાત ઉપર, તમારા સમાજ ઉપર અને તમારી આજુબાજુનો જે સમાજ છે એની ઉપર હોવી જોઈએ, દેશના નાગરિકો ઉપર હોવી જોઈએ. ઈશ્વરનું કામ કરે છે. ભોળોનાથ એમ સીધી સજા આપી દે એવું ન ક્યારે બને. એ પ્રકૃતિને આધીન નથી. પ્રકૃતિ જે કામ કરે છે એનું કરવાની છે, પણ તમારે કાંઈક કરવું જોઈએ. જો એ લોકો કાંઈ શસ્ત્રનું જ્ઞાન નહોતા ધરાવતા એટલે ગજનીની જીત થઈ. એ વખતે હમીરજી ગોહિલ ચડ્યા, પણ હમીરજી ગોહિલને જોવે એટલો સ્પોટ મળ્યો નહીં. હા, એની હારે ભીલો પણ આવ્યા, પણ એ લોકો એટલા બધા હથિયારથી સજ્જ નહોતા. એક જણ બે જણને મારી અને પોતાના પ્રાણની આહુતિ આપી દી. એને વંદન છે. હમીરજી ગોહિલને પણ વંદન છે, એની સાથે જે આવ્યા એને વંદન છે. અને હું તો માનું છું કે ત્યાં જે આપણે હિંડોળ કહે ને એ લોકો પણ એને પણ પોતાના પ્રાણની આહુતિ આપી છે. પણ જો સમાજને શસ્ત્રનું જ્ઞાન હોત તો ઈ કહેવાય છે ને કે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ફોજું ફરતી અને વિલાપ કરતી તેગ વડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળ્યું ફાકે તોય લડે અને મેદાને મરવા ગપસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે જનનીના જાયા કવિએ ગાયા અને કોઈક વિરલા કોક જડે રણસિંગા વાગે સૂતા જાગે અને કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી અને ફોજું ફરતી વિલાપ કરતી તેગ વડે. એટલે આ વસ્તુ ભૂતકાળમાં જે બની એ ભવિષ્યમાં પણ બનશે. વર્તમાનમાં પણ આપણે હિન્દુત્વ અને સનાતન સંસ્કૃતિ ભોગવી રહી છે. એના માટે સમાજને હું એક સંદેશ આપું છું કે ક્યારેય 18 વર્ણ કોઈ જાતિવાદમાં ન પડે. કોઈ મૂળ આપણો જે ધર્મ સત્ય સનાતન છે એમાંથી નીકળેલા સંપ્રદાયો જે છે એને બધાને મારા વંદન છે. હું કોઈનો વિરોધી નથી, પણ સંપ્રદાય એક બીજા સંપ્રદાયની નિંદા કરી અને મૂળ સંસ્કૃતિને તોડે તો એ ઘણું ખોટું થઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ભોળાભાઈ વાતને પૂરો ન્યાય ન આપીએ કે એવું મને લાગ્યું, પણ એનું જે કહેવાનો ભાવાર્થ છે ને મિત્રો એ ટાઈપનો છે કે સનાતન સંસ્કૃતિની અંદર આપણે જે કાંઈ વિભિન્ન પાસાઓમાં હું ને તમે વેચાઈ ગયા અને પરિસ્થિતિ આજે એ નિર્માણ થઈ કે આપણને જાત પૂછીને ધર્મ પૂછીને આપણને મારવામાં આવે. એ ક્યારે બન્યું કે સંપ્રદાયો પણ ક્યાંક ને ક્યાંક પોતાની વિભિન્નતા અલગ અલગ રીતે દર્શાવીને ક્યાંક ને ક્યાંક લોકોને માનસિક રીતે વિકલાંગ કર્યા હોય એવું પણ આપણને દેખાઈ આવે છે. હું તો કહું સંપ્રદાય ગમે તે અમારા એને હજારો વંદન છે, પણ જ્યારે વાત સનાતનની હોય ને ત્યારે બધાને એક કેસરિયા નીચે એક થઈ જવું જોઈએ. કારણ કે વર્તમાન સમયની માંગ છે. કારણ કે આ સમય જ્યારે હાથમાંથી રેતી કેમ સરી જાય એમ સરી જાય પછી આપણી પાસે અફસોસ સિવાય બીજું કંઈ નહીં વધે. આવા જે સુરવીરોની ગાથા ગાવાવાળા કલાકારો સાથે આપણે બેસીએ ને એની પાસેથી એવી વાતો શું કામ કઢાવીએ કે ભાઈ અત્યારની જે વર્તમાન પરિસ્થિતિમાં અત્યારનું જે આપણું જનરેશન છે તે ખરેખર સોશિયલ મીડિયા તરફ અત્યારે ફૂલ એક્ટિવ છે અને એમાં આવા સારા વિડીયો પણ જોવાય છે, લોકો જોવે છે અને અમને પ્રેમ મળે છે તમારા તરફથી અવિરતપણે. પણ કાંઈક આપણે નક્કી એવું કર્યું છે કે આપણે નેમ એવી લીધી છે કે બતાવવું તો સારું બતાવવું છે, બાકી તોછડી અને તો કહેવાય ને હલકી વાત આપણે સમાજની સામે લઈને જઈએ અને આપણે જે તે બતાવી દઈએ અને પૈસા અને કહેવાય ને કે ભાઈ પોતાની એક એડવર્ટાઇઝમેન્ટ થાય એના માટે ગમે તેવું બતાવી દઈએ. એ કામ પણ આપણું નથી. સુરવીરોની જે વાતો કરે છે અને સનાતનની જે વાતો કરે છે અને કાંઈક એની પાસેથી શીખવા જેવું મળે છે એવા લોકોને અમે લઈને આવીએ. ભલે પછી તે માણસ હીરા ઘસતો હોય તોય ભલે, અથવા તો શાક બકાલું વેચતો હોય તોય ભોળાભાઈ ભલે, બાકી સમાજ અને સંસ્કૃતિને શોભે એવું કાંઈક પણ એનામાં જો જ્ઞાન હોય અથવા તો એનામાં કાંઈક એવી કુશળતા હોય તો ચોક્કસપણે અમારો કોન્ટેક્ટ કરો. અમે એને પણ અમે ઇન્ટરવ્યુમાં અમે સામેલ કરશું અને અમારા દર્શક મિત્રો સુધી એનો પરિચય પહોંચાડશું. અને ક્યાંક ને ક્યાંક ભોળાભાઈ જેવા કલાકારોને લાવવાનો મારો મિનિંગ એવો રહેતો હોય છે કે ભાઈ આપણી ઘરે સપ્તાહ જેવા કે ભાઈ આપણે કોઈ લોક ડાયરા કરીએ, કોઈ પુણ્યતિથિ અથવા તો આવા જે આયોજનો થતા હોય બધા, તો આવા કલાકારોને ચાન્સ મળવો જોઈએ. એટલા માટે મળવો જોઈએ કે ભાઈ એની અંદર પણ કંઈક કલા પડી છે અને નાનો કલાકાર જે તમને પ્રેમ આપશે ને એ જે સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપશે ને તો એ હું કહેવાય ને કે એની કોઈ કિંમત તમે નહીં અદા કરી શકો. કારણ કે એક વસ્તુ એવી છે કે ભોળાભાઈ ફેમસ થવું, એની પાછળ જે ફેમસ છે એની પાછળ એનો ઘણો સંઘર્ષ હોય, આપણે એને નમન કરીએ છીએ. પણ આ તબક્કે હું યાદ કરું તો માયાભાઈ આહીરને સંભાળવા પડે કે નાનામાં નાનો માણસ હોય. મેં તો તમને ખબર છે હું એને ખૂબ નજીકથી ઓળખું છું ને મારા અંગત સંબંધ પણ એમની સાથે છે.
પણ અંગત સંબંધ સાથે છે એટલે એના વખાણ કરવા એવું નથી. પણ હું ને તમે બધા જાણીએ છીએ અને આ વસ્તુ જાહેરમાં બોલીએ છીએ આપણે જી કે નાનામાં નાનો માણસ હોય અને તેને પણ એ જે પ્રેમ આપે છે અને આતા તરીકે એને બધા સંબોધિત કરીને બોલાવે છે. હવે માયાભાઈમાંથી આતા થવા માટે એને જે સફર ખેડી છે, ખરેખર ઈ જયરાજના લગ્ન વખતે આપણે જોયું અને જે ઈ જીવ્યા છે. અને ખાસ કરીને આજના દિવસે જ્યારે આ પોડકાસ્ટ શૂટ થઈ રહ્યો છે ત્યારે આજના દિવસે માયાભાઈનો જન્મદિવસ પણ છે. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ. સામે લોક સાહિત્યકાર છે અને વિષય ઈ જ છે એટલે એ વિષયની વાત નીકળે અને યાદ આવ્યું તો ભગવાન દ્વારકાધીશને એક એવી પ્રાર્થના કરીએ કે માયાભાઈની ઉંમર જેટલી અમારી ઉંમર છે ઈ એને લાગી જાય. એનાથી વિશેષ તો આપણે બીજું શું કહી શકીએ. મારા હા. તરફથી પણ જન્મદિવસની શુભકામનાઓ. શુભકામનાઓ, અને હા. માયાભાઈ હા. મારા પણ પરિચયમાં છે. હા. હું પણ માયાભાઈને ઓળખું છું ને માયાભાઈ મને પણ ઓળખે છે. હા. મતલબ અમે ઘણી વખત સ્ટેજ પણ હારે કર્યું છે. ગુંદરણા માયાભાઈના હાથે મારું સન્માન પણ થયું હતું હા. આજથી 3-4 વર્ષ પહેલા. હા. એટલે માયાભાઈમાં જે ગુણ છે ને એ હા. બહુ મોટો છે, કારણ કે એ વ્યક્તિને કોઈ પદથી નથી જોતા. નથી જોતા. કોઈ એની કેટેગરી એમ કે ભાઈ મોટો માણસ નાનો માણસ એવું એને છે નહીં. એનું જીવન સાદું અને એકદમ સરળ છે. માયાભાઈ બહુ મહાન વ્યક્તિ છે. હું ભોળાભાઈ, એવું આ માનું તમે જે વાત કરી ને ઈ જ મને આ બાબતે એક પ્રસંગ યાદ આવ્યો એટલે ચોક્કસથી મારે કહેવું જોઈએ. જી. કદાચ માયાભાઈ આ સાંભળશે તેને ન પણ ગમે પણ છતાં મારે કહેવું છે. અને બે વાત ટોટલ મારે કહેવી છે, કારણ કે એ વ્યક્તિને હું દિલથી ચાહું છું. એટલા માટે એવું નહીં કે એ સફળ કલાકાર છે, સફળ પુરુષ છે એટલા માટે નહીં, કે અમુક એના કોઇન્સિડન્સ મેં એવા જોયા છે અને એની લાઈફમાં મેં એવું જોયું છે એટલે આપણને એમ થાય કે ભાઈ જી જી ન ભૂતો ન ભવિષ્ય આવો તો કોઈક મહાપુરુષ હોય ઈ જ કરી શકે. અને એક વખત બન્યું એવું કે અમે મહુવા એમની ઘરે હતા અને જ્યારે એકાંત હતું અને જમી કરવીને અમે બધા બેઠા હતા અગાસી ઉપર. એટલે સ્વાભાવિક વાત છે એ તો જે સફળ માણસ હોય એની પાસેથી જ આપણે સફળતાની કેડી મેળવવાનો કંઈક પ્રયાસ કરવો જોઈએ. જી, તો જી. મેં સહજ રીતે એને એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ સંજોગે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો એની માટેના કેવા પ્રયાસો હોવા જોઈએ. એણે ત્યારે એવું કીધું કે પ્રકાશ, કયા ક્ષેત્રમાં તમારે સફળ થવું એ તમારે નક્કી કરવાનું હોય છે. પણ ક્ષેત્ર ભલે અલગ અલગ હોય, પણ વાત હું તને એટલી કહેવા માંગુ છું કે આપણે પાત્ર જો બની જઈએ ને, પાત્રતા કેળવી લઈએ ને, તો આપણે સફળ થઈ જઈએ કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ. એનું કહેવાનું તાત્પર્ય એવું હતું કે ભાઈ આપણે ચમચી લઈને દરિયા પાસેથી પાણી માંગવા ઊભા રહીએ તેમાં પાણી કેટલું સમાય. 100%. આપણે વિશાળ ગાગર બની જઈએ, વિશાળ હાંડો બની જઈએ, કે વિશાળ એવું પાત્ર બની જઈએ કે આપણામાં વિભિન્ન રીતે વધારે પડતું જેટલું સંગ્રહ થાય એટલું આપણી કરી શકીએ. લાયકાત હોય એટલું આપણી લાયકાત જેટલી બને મેળવી એટલી શકો કેળવી તમે. શકીએ એમ. એટલે આ રીતની એની જે વાત હતી. અને બીજી એક જે મને વાત એની ગમી, જે ખરેખર આ હું જાહેર મંચ ઉપરથી બોલું છું પણ એની કોઈ હું એડવર્ટાઇઝ કરું એવું નથી ને એની તો આપણે શું એડવર્ટાઇઝ કરી નહીં. શકીએ. પણ જ્યારે તાજેતરમાં આપણે જોયું કે ને એ હાર્ટ એટેક આવ્યો અને જ્યારે મંચ ઉપર હતા હાજી. અને એ વ્યક્તિ એવું પણ કીધું છે કે મારી મનો ઈચ્છા ક્યાંક ને ક્યાંક એવી હતી, મને ખબર પડી ગઈ હતી મારી અંદર એટેક ચાલુ થઈ ગયો છે, મને છાતીમાં દુખાવો ચાલુ થઈ ગયો છે, પણ હું હાર્મોનિયમ ઉપર બેઠો છું અને મારો જો જીવ વયો જાય ને તો હવે તો મેં મારી જિંદગી જીવી લીધી, બસ આ રીતનું મરણ મળી જાય કે જે ક્ષેત્રએ મને નામ આપ્યું છે, જે ક્ષેત્રએ મને પહેચાન આપી છે, બસ એ ક્ષેત્રમાં પેટી વગાડતો વગાડતો મારો આત્મા જો વયો જાય તો પણ. અને જાણી જોઈને એ બાબતે થોડુંક એને મોડું પણ કીધું હાજી, દવાખાને જવા, હાજી. પણ ત્યાંના આયોજકો માન્યા નહીં અને જે માયક એના હાથમાંથી લઈને એને પરાણે આતાને ઊભા કરવામાં આવ્યા. આવી રીતે જો આપણે આપણા ક્ષેત્રને પ્રેમ કરીએ તો આપણે કેમ આગળ ન વધી શકીએ. આ પણ એની પાસેથી એક શીખવા જેવી બાબત છે. 100%. એટલે આજે જ્યારે વાત માયાભાઈની નીકળી છે અને આ ખાસ એનો આ જ્યારે શૂટિંગ થાય છે ત્યારે એનો જન્મદિવસ છે, ત્યારે આતા આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દ્વારકાધીશ આપને ખૂબ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે અને માં મોગલને એવી પ્રાર્થના કરીએ કે બને તો અમારા દિવસો લઈ લેજો, બાકી માયાતાને લાંબી ઉંમર આપજો. એવી ભાવના સાથે વિશ યુ હેપી બર્થડે મામા. જય સિયારામ. અને ભોળાભાઈ, જ્યારે આતાની જ વાત નીકળી છે તો એવા તો સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા બધા એવા કલાકારો થઈ જી. ગયા છે. માયાભાઈ આહિર જોઈ લો, ભીખુદાનભાઈ ગઢવી જોઈ લો, જી. ઈશ્વરદાનભાઈ ગઢવી જોઈ લો, આપણે વર્તમાન સમયમાં અત્યારે રાજભા ગઢવી હાજી. કે જેની પાસે મોળી વાત સાંભળવા ન મળે. 100%. માયાભાઈને લોકો કદાચ એના હાસ્યથી એને પ્રેમ કરતા હશે, એના હાસ્યને વધારે પ્રેમ કરતા હશે અથવા તો પસંદ કરતા હશે, પણ હું એની કરુણ રસને હું એનો આશિક છું. કારણ કે જ્યારે રામાયણની અંદર ભરત અને રામના જે વિલાપની વાતો કરે છે, ખરેખર ઈ બહુ ગમે એવો કઠણ કાળજાવાળો હોય તો એને રોડાવી પીગળાવી દે એવી વાતો હાજી, એની હોય છે. હાજી. તો આપનો એવો કયો આદર્શ લોક સાહિત્યકાર તરીકે એવો કોઈ કલાકાર રહ્યો છે કે જેને અનુસરીને આપ કંઈક તમારા જીવનની અંદર કંઈક એમાંથી શીખ મેળવતા હોય એવી રીતે? હું માનું છું ત્યાં સુધી ભીખુદાનભાઈ ગઢવી જે છે એ એક આદર્શ વ્યક્તિ છે મારા માટે. કારણ કે એનામાં આપે કીધું ને કે સાહિત્યમાં 9 રસ છે. હા. એનામાં કરુણ રસ, હાસ્ય રસ, વીર રસ
શૌર્ય રસ, આ બધા રસ ભીખુદાનભાઈ હા. લોકોને પીરસે તો તમને એમ લાગે કે બસ આ હાસ્ય રસમાં આનથી વધારે કોઈ ન હોય એમ. કોઈ ન હોય શકે. અને એ જ ભીખુદાનભાઈ બીજી જગ્યાએ ડાયરો હોય ને જ્યારે શૌર્ય રસની વાત કરતા હોય તો તમને લાગે કે શૌર્ય રસનો પણ સીમાડો છે ભીખુદાનભાઈ. હા. એટલે ભીખુદાનભાઈ ગઢવી હાસ્યરસ પણ એટલો પવિત્ર કહે છે. આજે આપણે કોઈનું નામ નહીં, પણ આજે જે હાસ્ય કલાકારો જે છે એ હું માનું ત્યાં સુધી એવું હાસ્ય મીંડ્યા છે કરવા કે જે પૂર્વ પરિવાર બેસીને કદાચ સાંભળી પણ ન શકે. ન શકે. હા. કારણ કે હાસ્યની એક મર્યાદા હોય છે જે સહજ હોવું જોઈએ. સહજ હોવું જોઈએ. અને તમે અને મેં જીવનમાં અનુભવેલું, જોયેલું, જાણેલું હોવું જોઈએ. હા. અને તમે કોઈ બુદ્ધિથી ઊભું કરીને જે જોક્સ બનાવો છો, માની લો કે કોઈ પરિવારના વ્યક્તિના અથવા કોઈ સાધુ સંતોના કે સનાતની જે કાંઈ રીત રિવાજો છે એના, કે પોતાના એમ કે ફેમિલીની અંદરથી જે કાંઈ જોક્સ ઊભા કરે છે એ બધું બરાબર નથી. હું માનું ત્યાં સુધી હાસ્યરસની જરૂર છે. હસવાથી માણસ ઘણો હળવો થઈ જાય છે. એક માણસ કદાચ હજારો માણસને હસાવે તો એની ભક્તિ છે. પણ હાસ્યરસ પવિત્ર હોવો જોઈએ અને એકદમ હું માનું ત્યાં સુધી સાત્વિક હોવો જોઈએ. એટલે ભીખુદાનભાઈ ગઢવી જે છે એને નાનપણથી હું સાંભળતો આવ્યો છું. અને આ બધો સંદેશો ખાસ કરીને કહીએ તો યુવાનોને કહેવાનો છે. કારણ કે ભારત પાસે યુવાનો છે ને એટલા વિશ્વમાં કોઈ પાસે યુવાનો નથી. અને યુવાન છે ને એના માટે ભાવનગર રાજકવિ પિંગળસિંહભાઈએ લખ્યું છે કે યુવાન કાંઈક કરી શકશે. એટલે લખ્યું છે કે ગરુડા થયા પછી કાંઈ નહીં થાય. શું કામ? કે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગ પગ મગમગ અલગ પરગ ચગ ચગ મુખ દંત બસન જબ ફગ પગ જમ અનુચર લગ ભગ જગરમ અને ભગવત બજ સુબગનર જગબર પિંગલ સુયસ અસલ પસરે તજી ખટપટ તજમન કાળ નફટ ચીર ઝપટ કરે માથે કાળ નફટ ચીર ઝપટ કરે. અહીંયા કવિ એમ કહે છે કે દ્રગ એટલે આંખ. દ્રગ દ્રગ નહીં, બે આંખે નહીં. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ અને પગ પગ મગમગ અલગ પરગ ચગ ચગ મુખ દંત બસન જબ ફગ ફગ. પછી જમ અનુચર લગભગ જગરામ. જમના અનુચર હવે લગભગ નજીક આવી ગયા હોય તો જ આ પરિસ્થિતિ આવી હોય. જમ અનુચર લગભગ જગરામ. તો હવે શું કરવું? એમ કે જમના અનુચર લગભગ નજીક આવી ગયા છે. કવિ કહે છે કે હવે ભગવત ભજ, બાકી બીજું કાંઈ નહીં થાય. ભગવત ભજ સુભગ, તું સુભગ છે. સુભગનર જગભર પિંગલ, આખા જગમાં પિંગલ. એમ કે છે કે તારો સુઈ એના યશ અને કીર્તિ પ્રસર છે. એમ જગભર પિંગલ સુયશ અસલ પસરે. પણ ક્યારે? કે તજી ખટપટ તજમન કાળ નફટ ચીર ચપટ કરે માથે કાળ નફટ ચીર ચપટ કરે. એટલે યુવાન કાંઈક કરી શકશે અને હંમેશા યુવાનને જ સંદેશો પાતો. બાળકને તો હજી બાળક બુદ્ધિ છે. એ તો યુવાન થાય ત્યારે એને સંદેશો આપવાનો છે. ત્યાં સુધી બાળક છે તો બાળક જ છે. અને વૃદ્ધ છે એને તો તમે કાંઈ આપશો સંદેશો તો એ તો વૃદ્ધ છે, એની પાસેથી તો કાંઈ લેવાનું છે. એની પાસેથી તો સંદેશો કે કાંઈ શિખામણ લેવાની છે, આપવાની નથી. તમે ગમે એટલા મહાન થઈ જાઓ, તમારા બાપુજીને શિખામણ ન આપી શકો. હું ગમે એટલો મહાન થઈ જાઉં, મારા બાપુજીને કઈ શિખામણ ન આપી શકું. કારણ કે બાપથી વધારે કોઈ કુશળ તમને વહીવટ કરતા બીજો છે જ નહીં તમારા માટે. માથી વધારે કોઈ પાત્ર નથી કે તમને વાલ કરી શકે. બહેનથી વધારે કોઈ તમારો શુભ ચિંતક નથી. ભાઈથી વધારે કોઈ મોટો તમારો ભાગીદાર નથી. આ બધી વસ્તુ તો તમને પરિવારમાં જ મળે છે. પણ પરિવારને પૂરેપૂરો માણે ને પરિવારને પૂરેપૂરો ચાહી અને જો માણસ આગળ વધે તો એને સમાજમાં પૂરેપૂરું સ્થાન મળે છે. પૂરેપૂરું જીવન જીવવા માટેના જે કંઈ એને ખૂટતા બધું મળે છે સમાજમાંથી. પણ પરિવારને ચાહી, કુટુંબને ચાહો, પછી ગામને ચાહો, પછી તમારા આજુબાજુના સમાજને ચાહો અને રાષ્ટ્રને ચાહો, એવી ભાવના લોકોમાં આવે. અને છેલ્લે આપને શિવ તાંડવ સંભળાવવાની મારી ઈચ્છા છે કે ભગવાન શિવ તાંડવ સંભળાવો. એ પહેલા ભોળાભાઈ 1 મિનિટ હું તમને રોકીશ. વાત આપણે અહીંયા અત્યારે પરિવારની નીકળી છે. શિવ તાંડવ આપણે સાંભળવો છે. મારો એક હું તમને પ્રશ્નમાં લાવવાનો જ હતો, પણ વાત જ્યારે પરિવારની નીકળી છે ને એટલે બીજો તરત જ મારા માઇન્ડમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં હું તમે જોઈએ છે કે ક્યાંક એવા અનિચ્છનીય બનાવો આપણને જે જોવા મળે છે કે સમાજને જ્યારે બધાને નીચું જોવું પડતું હોય, અથવા તો કોઈ દીકરી જે ઘર છોડીને પ્રેમ લગ્ન અથવા તો લવ મેરેજના ચક્કરમાં ફસાઈને પોતાના ભાઈ અથવા તો મા બાપની આબરૂને વેરવિખેર કરીને જ્યારે દીકરી પગલું ભરીને ભાગી જતી હોય છે, તો એક લોક સાહિત્યકાર તરીકે અથવા તો એક સમાજના જવાબદાર નાગરિક તરીકે તમે એને કેવી રીતે આ ઘટનાને જોવો છો, અથવા તો એવી દીકરીઓને આપ શું સંદેશ આપવા માંગો છો કે જેથી કરીને આવા અણબનાવો ન બને? બહુ મહત્વનો અને ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે. સમાજ કલ્યાણનો કહો તો પ્રશ્ન પૂછ્યો છે પ્રકાશભાઈ. જે વ્યક્તિ દીકરી કોઈ બી નહીં
કોઈ બી છોકરાના પરિચયમાં ભણતર ગણતરમાં કે કોઈ ક્ષેત્રમાં કામ કરતી હોય એમાંથી આવે અને એને 4-6 મહિનાનો કે વર્ષ દિવસનો 2 વર્ષનો પરિચય હોય અને પછી આખી જિંદગી એના નામે કરીને એના ઉપર ન્યોછવાર થઈ જાય છે, એના માટે ઘર છોડી દે છે, તો હું એમ માનું છું કે ક્યારેય એવો એને વિચાર કર્યો કે આ મારા પરિવારમાં મારો બાપ, મારી મા, મારો ભાઈ અને આખો મારો પરિવાર એ બધા મને એટલો પ્રેમ કરે છે, એટલા એના ઋણ છે, મને મોટી કરી, મને પાત્ર બનાવી, મને ડિગ્રી આપી, ભણાવી ગણાવી, અને પછી હું એમ માનું છું કે આખા પરિવારનો ભાઈ, મા, બાપ વગેરે બધા ઘરના પાત્રોનો પ્રેમ એક છાબડામાં નાખો અને એક છાબડામાં એનો જે પ્રેમી છે એનો પ્રેમ નાખો, તો આ વસ્તુ કેટલી વજનવાળી છે, આનું કેટલું વજન છે, આનું કેટલું ઋણ છે, એ ખરેખર એને સમજાય છે ક્યારે કે જે ઘરેથી નીકળી ગયા પછી એને થોડાક જ સમયની અંદર સમજાય છે. આપણે ત્યાં લગ્ન જીવનમાં એક પરંપરા છે, આ વાતમાંથી જ એનો જવાબ છે કે કોઈ બીના દીકરાના લગ્ન થાય અને જે પુત્રવધુ આવે અને 5 દી અહીંયા રહે, વળી 5 દી પિયર જાય, 5 દી અહીંયા રહે, પાછી 5 દી પિયર જાય, એ શું કામે? અહીંયા આવે ત્યારે એને પિયરનો અહેસાસ થાય છે કે પિયર એટલે શું. હવે પિયર પક્ષમાં જવા માટે સાસરામાં 5-10 દી રહીને પછી પાછી પિયર જાય ત્યારે એને સસરા પક્ષનો અનુભવ થાય છે કે મારા સસરા પક્ષના માણસો એટલે કે સાસુ, નણંદ, સસરા અને મારા પતિ કે દિયર એ મારો પરિવાર શું, એ ત્યાં જ્યાં પછી મહેસૂસ થાય છે. વળી પાછા અહીંયા આવે ત્યારે ત્યાંનું મહેસૂસ થાય છે. એટલે બેયને સમાન હકથી, સમાન ભાવથી એ જોવે છે અને એના થકી જીવન ઘડાય છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ આજે 16 સંસ્કારમાંથી એક લગ્ન સંસ્કાર કહી અને જે આ લગ્ન જીવન બાંધ્યું છે. એટલા માટે આ પિયરથી સસરે જવું અને સસરાના ઘરેથી પાછું પિયર જવું એ છે. અને જે વ્યક્તિ ઘર છોડીને જાય છે, માની જો તમને દૂધપાક ભાવે છે, બહુ જ ભાવે છે, પણ અત્યારે હું તમને આપું, કાલે આપું, પરમ દિવસે આપું ને રોજ ઉઠીને દૂધપાક આપું એટલે તમને ગમે એટલો ભાવતો દૂધપાક પછી ભાવશે નહીં. અને સતત હારે રહેવાથી ઘર છોડેલી વ્યક્તિ છે એને પછી અંતે ન ગમતી વ્યક્તિ થઈ જાય છે. અને હું માનું છું ત્યાં સુધી ક્યારેય સફળ થતા નથી. 1000માંથી 5% સફળ થતા હોય તો ભલે, હું એવું માનું છું. એટલે આ બધી બહુ સમજણ બહારની વાતો છે અને આ પગલું ભર્યા પછી પસ્તાવાના જ વારા આવે છે. અને મેં તો એવું મારી જિંદગીમાં, મારી ઉંમરમાં જોયું છે કે એક વખત ઘર છોડીને ભાગેલી વ્યક્તિ એ જે જીવનસાથી પસંદ કરે છે એની હારે લગભગ કોઈ દિવસ જિંદગી પૂરી થતી નથી. અને વચ્ચેથી પાછું એને નવું જીવન વસાવવું પડે છે, નવો સાથી પસંદ કરવો પડે છે અને કદાચ ત્યાં પણ પાર ઉતરતી નથી. એટલે દરવાજા કાયમી માટે બંધ થઈ ગયા હોય અલગ પાછું. હા, એટલે પરિવારને છોડી દે તો એક હું એમ સમજુ છું કે જેણે 9 મહિના ઉદરની અંદર રાખીને જન્મ આપ્યો અને ભીનામાંથી કોરામાં સોડાવીને મોટા કર્યા, 20 વર્ષની ઉંમર સુધી એની પૂરેપૂરી કાળજી લીધી, એને એક ઝટકે છોડી દેવું તો એ કેટલા હેરની વાત કહેવાય, એમ કેટલે સુધી નફટ કહેવાય કે એ માણસ એટલી બધી ભૂલ કરે છે કે પછી એની પાસે અફસોસ કરવા સિવાય કશું રહેતું નથી. અને પરિવાર એને ક્યારેય પછી અપનાવતો નથી. ને કદાચ કોઈ સમજેલો માણસ પાછો અપનાવે તો એની ઉપર ક્યારેય એને દિલથી માન રહેતું નથી, પ્રેમ રહેતો નથી. એક આપણા ઘરમાં ફૂટી ગયેલું પાત્ર કેમ સાઈડમાં ખૂણામાં પડ્યું હોય એવી હાલત એ વ્યક્તિની થતી હોય છે. અને વાત આ એટલા માટે લીધી ભોળાભાઈ, કારણ કે અવારનવાર હું તમે જે બધા જોઈએ છીએ બરોબર, બધા સમાજોમાં અત્યારે આ કિસ્સાઓ બને છે. અને જ્યારે ખરેખર આવી દીકરીઓને મારી તરફથી તો હું એક જ સંદેશ આપી શકું કે ભાઈ પોતાની માં અને પોતાના બાપથી વિશેષ આપણને કોણ પ્રેમ કરી શકે, અને ભાઈથી વિશેષ આપણો કયો મોટો એવો શુભચિંતક હોઈ શકે. તો આ બધું ક્ષણિક માત્રના સુખ માટે આપણે કે જેની તેની સાથે જો ચાલી આવતા હોય અને મા બાપની જે આબરૂ કહેવાય એ ધૂળમાં નાખી દેતા હોય તેની પહેલાં આપણે 100 વાર વિચાર કરવું જોઈએ અને આવું ન થવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રના તમે ભણો છો, તમે બહાર નીકળો છો, તમે નોકરી કરો છો તો તેની ઉપર તમારા મા બાપનો તમારી ઉપર વિશ્વાસ મૂકેલો છે. આ બધાએ તમારી ઉપર કહેવાય ને કે એને ક્યાંક ને ક્યાંક એને તમારાથી ઉમ્મીદ છે, અને એ ઉમ્મીદને તમે જ્યારે ધૂળમાં રોળો છો ભોળાભાઈ ખાસ કરીને, ત્યારે ખરેખર એને બહુ દુઃખ લાગતું હોય. પણ ભોળાભાઈ સમય જાજો વીતી ગયો છે, પણ છતાં હવે એક શિવ તાંડવની જે અરજ હતી એ લગાવીને આપણે પછી પૂર્ણાહુતિ તરફ જવું છે. કાંઈ વાંધો. ભગવાન શિવના તાંડવ કવિઓએ પણ રચ્યા છે.
અને કવિ કાગ વગેરે ઘણા કવિઓએ બીજાએ પણ રચ્યા છે. પણ હું માનું છું ત્યાં સુધી જે રાવણ રચિત શિવ તાંડવ છે એ તો અજોડ છે. અને એ શબ્દો અને એ સંસ્કૃતિ ભાષામાં સંસ્કૃતિમાં જે સંસ્કૃતમાં રચાણું છે એ શિવ તાંડવની થોડીક કડીઓ આપની સામે રજૂ હા. કરું. કદાચ દર્શક મિત્રોને પણ ગમશે એવી આશા રાખું છું. અને આપ તો સંત પરંપરામાંથી આવો છો એટલે આપને તો કોઈ બી વાત કરું, શિવની કરું, રામની કરું, યા ચાહે ગમવાની ધર્મની છે, કોઈ હા. બી વાત કરું, કારણ કે આપ એક સંતના પૌત્ર છો. મહાન 100% સંત નેમનાથ બાપુ ને જેમના દીકરાના દીકરા એટલે પ્રકાશ ભુવા મારી સામે બેઠા છે. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનીશ પહેલા, અને પછી હું શિવ તાંડવ રજૂ કરીશ. આભાર. તો શિવ તાંડવ એટલે રાવણે રચેલું ને રાવણ જે સમયે શિવ તાંડવ બોલતો એટલે શિવ એની સામે પ્રસન્ન થતા. હા. અને પ્રકાશભાઈ ટૂંકમાં કહું તો રાવણને 10 માથા હશે એક સાથે જોઈન્ટ કે નહીં એની મને ખબર નથી, પણ હું એમ માનું છું કે રાવણે એક વખત મસ્તક કાપી નાખ્યું એટલે પાછું મસ્તક ચડી ગયું. હા. એમ રાવણે 9 વખત મસ્તક કાપી અને શિવને અર્પણ કર્યા, જ્યાં સુધી શિવ પ્રસન્ન થયા ત્યાં સુધી. હા. એટલે 10 વખત માથા કાપ્યા ને 9 વખત એટલે 10 મસ્તક રાવણને કહેવાય છે. 9 વખત પાછું મસ્તક ચડી જતું હતું. હા. અને ઈ રાવણ જયારે શિવ તાંડવ બોલતો હોય હા. ત્યારે શૈલ સમ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, ઈ આ જે કવિઓએ રચેલા શિવ તાંડવ છે. હા. પણ રાવણનું રચેલું જે છે ઈ જટાટ વેગ લાજ જલ પ્રમાંગ પાવતી સ્થલે ગલે લલંબ લંબિતા ભુજંગ તુંગ માલિકમ ડમર 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 નિના ડડમ ડમર વયમ જકાર ચંડ તાંડવમ તુનઃ તુનઃ શિવ શિવમ જટાકટાક સપ્રમમ ભ્રમમ નિલીપ નિર્જરી વિલોલ વિચિવલ્લરી વિરાજિમાજિ મુદ્ધનમ ધગત 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 જ્વલા લલાટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખરે રતિક પતિક્ષણમ મમ ધરા ધરંદ્ર નંદની વિલાસ બંધુ બંધુરા સ્પૃહ દિગંત સંતતિ પ્રમોદમાં નમાનસે અને કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ર દુદ્રડાપદી કોચી દિગંબરે મનો વિનોદ મદ વિભૂત ભૂત ભૂતરી સહસ્ત્રલોચન પ્રભૂત શેષ લેખ શેખરે પ્રસન્ન ધોલી ધોરણી વિદુ સરાદ્રી પીઠભુ ભુજંગ રાજ માલિયા નિબદ્ર જાટ જુટ કેસરી ચિરાય જાય તમ ચકોર બંધ શેખરમ લલાટ સત્વરજ ધ્રનંજયા વૃતિ કુચે પ્રચંડ પંચચાયકમ નમન નિલીપ નાયકમ સુદામયુખ લેખિયા વિરાજમાન શેખરે મહાકપાલી સંપદે અને શિરો જટાલ મસ્તુન કરાલ ભાલ પટ્ટિઘાત. આખું બહુ લાંબુ છે, પણ છેલ્લી કડીમાં કહું તો સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મુખાંતકમ ગજાંતકંત કાંતકમ તમાંતકાંતકમ ભજે અખર્વ સર્વ મંગલાક લાક અદમ મંજરીક રસ પ્રવાહ માધુરી વિજુભણા મધુવ્રતમ સ્મરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મુખાંતકમ ગજાંતકાંત કાંતકમ તમાંતકાંતકમ ભજે અખર્વ સર્વ મંગલાક. એવું મહારાજ રાવણનું રચેલું આ ખરેખર તાંડવ. ભોળાભાઈનો નંબર આજે હું ડિસ્ક્રિપ્શનમાં તો આપીશ, પણ સાથે સાથે સ્ક્રીન પર પણ આપું છું. અને ખરેખર આ જો એનો પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો તમે રૂબરૂમાં ભોળાભાઈને કોન્ટેક્ટ કરજો અને કહેજો જે કાંઈ હોય તે. કારણ કે આવા લોકો આની પાસે કંઈક કલા છે અને કલા હોય એને હું પ્રેમ કરું છું ભાઈ. પછી જે કોઈ પણ હોય, કંઈ પણ ક્ષેત્રમાંથી આવતો હોય, બરોબર. તો આવા કોઈ કલાકાર જો અગર તમારા ધ્યાનમાં પણ છે તો પણ ચોક્કસથી અમારી ટીમને જાણ કરશો તો અમે પણ એમનું પણ આવી રીતનું સરસ મજાનું એક પોડકાસ્ટ અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડવાનો એક પ્રયાસ કરશું. અને બસ ભોળાભાઈ, તમે અમારા સ્ટુડિયો પર આવ્યા અને અમને આ સમય આપ્યો તે બદલ હું આપનો આભારી છું. આપનો પણ અને ખૂબ ખૂબ ખરેખર આભાર. મને દિલથી ઘણા સમયથી એવી તમન્ના હતી કે તમારી સાથે એક પોડકાસ્ટ હું શૂટ કરું, પણ સમયની બધી વાતો હોય અને આજે એ વાત આવીને ઊભી રહી અને આપણે કામ કર્યું સાથે, ખૂબ મજા આવી. મને પણ બહુ મજા આવી. કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો એક સમાજના નાના ભાઈ દીકરા ખૂબ તરીકે મને માફ આભાર કરશો. પ્રકાશભાઈનો અને સ્ટુડિયાનો. આભાર. અને મારું જે ઇન્ટરવ્યુ લીધું મને પણ મોકો આપ્યો એ બદલ આપનો અને આપના સ્ટુડિયાનો, આપની ટીમનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે વાત મારે એ કરવી છે ભોળાભાઈ, તમે શિવ તાંડવ કર્યો એટલે ભગવાન આશુતોષ સદાશિવ શંકરના ચરણોમાં એવી પ્રાર્થના કરીને આ વાત મારે વિરમય છે કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે અને ગાય માતાનું રક્ષણ થાય. બસ આવી સાત્વિક ભાવના સાથે હું એનો આ પોડકાસ્ટ અહીંયા વિરમું છું. જય સિયારામ, અસ્તુ, આદેશ, જય દ્વારકાધીશ.